પરણે શબ્દને સુરતા નાર, મરજીવા હસી આ વિવાને માણસે. હવે સંતોની ભાષામાં મરજીવા કોને કહેવામાં આવે? આપણે આ પાંચ તત્વનું દેહ પડી જાય એટલે સંસારની માલિક અગ્નિ સંસ્કાર આપી દે એટલે કંઈક મરી ગયા. પણ સંતોએ જીવતા મરવાની વાત કરી છે કે મરજીવા હસી આ વિવાને માણસે, અને લક્ષ્ય જેને લાગ્યો લગાર સ્વયંવર સદગુરુના દેશમાં. આવી રીતે અનુભવ કરી અને સંતોએ વાણી લખી છે. તો જે વાણી આપણને વર્ષો પહેલાની હોય છતાં આજ ગાઈ તો તાજી લાગે, નવી લાગે. એનું કારણ શું? કે જે સંતોની વાણી છે ને બોલવોલું કોનું છે, પણ એના પારખ હોય નહીં પારખી શકે. કારણ કે સતાર સાહેબ થઈ ગયા જેને ગુરુ અણવર મળ્યા. સતાર સાહેબને ગુરુ અણવર મળ્યા. અણવર મળ્યા પછી જે એને અનુભવ થયો અને સદગુરુ મહારાજે સુરતાન શબ્દના લગ્ન કર્યા. પછી અનવર સાહેબ પૂછે છે કે સતાર, કે હા, કે અનુભવ થયો? કે હા બાપુ. કે કેવો અનુભવ થયો? કે બાપુ વાણીમાં આવે એવું નથી. કે વાણીમાં આવે એવું નથી, થોડું જે વાણીમાં આવે એટલું તો વર્ણન કર. ત્યારે જે અનુભવ થયો ને એ સતાર સાહેબ આપણને સમજાવે. શું કહે છે? અરે આ હાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુનાની. આ હાલી ભરવાને પાણી રે મને બોલાવે બોલાવે. સતાર સાહેબ જે સુરતાનો અનુભવ છે એ કહે છે કે ગુરુ મહારાજના દેશમાં હું જઈને આવી છું. ત્યારે અનવર સાહેબ કહે છે અનુભવ કેવી રીતે થયો તને? કે જ્યારે કુંવારી દીકરી હોય જેની સગાઈ કરવામાં આવે અને એને પરણાવીને પછી સાસરે જાય તો જેને પોતાનો પીવું મળ્યો હોય એને કેટલો આનંદ હોય અને કેવી આશ હોય. એ આશ સતાર સાહેબે આમાં લખાવીને શું કહે છે? એ છોડી પિયરિયું, એ છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, સાસરીએ. એમાં શરમ મને જાની રે, એમાં શરમ મને જાની રે મને બોલાવે બોલાવે સતગુરુના. જ્યાં સુધી સુરતા કુંવારી હોય ત્યાં સુધી પિયરિયામાં હોય. અને સદગુરુ મહારાજે હમણાં કીધું કે હગ પણ કર્યા ગુરુ મહારાજે, એટલે પછી એને સાસરું મળી ગયું. એટલે સુરતા સાસરામાં જઈને આવે પછી કહે છે છોડી પિયરિયું મારે જાવું સાસરી, એમાં શરમ છે નહીં. કારણ કે એક દિવસ બધાને જ આવવાનું છે. તો પોતાનો પિયું મળ્યો જેને શબ્દ કહેવામાં આવે છે કે શબ્દને સુરતાના લગ્ન કરે એ શબ્દ નક્કી થઈ ગયો. જે દીકરી હોય એને પોતાનો પતિ નક્કી થઈ જાય પછી એને બધી આશા મટી જાય છે. કારણ કે જેના માવતર છે, જેને આપણી ભાષામાં સદગુરુ કહેવી અને આપણે લૌકિક ભાષામાં જેને માવતર કહેવી, પોતાનો પતિ નક્કી કરી દે પછી એને ક્યાંય દ્રષ્ટિ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે પોતાનો પતિ મળી ગયો અને પોતાનો ધણી નક્કી થઈ ગયો. અને જેને જેને ધણી નક્કી થઈ ગયા ને એના જ આ ભજન થયા છે. એ ધણી રે મેં તો આયા છે જેને કંઈ કલંક નથી. જો રામદેવજી મહારાજે નકલંક અવતાર જેને કહેવામાં આવે છે, જેને 54 વર્ષની આયુષ્યની માલિકી 52 પરચા પૂર્યા રામદેવજી મહારાજે, પણ એ કંઈ કલંક લાગવા ન દીધું. નકલંક શું કામ કહેવામાં આવે છે?
કે દિલ્હીનો બાદશાહ પોતાનું સૈન્ય કરી અને પોતાના રામદેવજીની બેનને લૂંટે, અઘોર વનની માલિકો અને એ પોકાર રામદેવજી સાંભળે. વિચાર કરો કે કેટલી સહનશીલતા અને કલંક નહીં લાગવા દેવો હોય. રામદેવજી મહારાજની બેન સગુણા માથે અંગ માથે એક વસ્ત્ર નહોતું રવા દીધું. કેટલું પણ રામદેવજી મહારાજે તોય એને માર્યો નહીં, તાર્યો. આ નકળો રામદેવજી પીરનું આખું આખ્યાન લઈ લો, 52 પરચા લઈ લો, પણ કોઈ જો એમ કે રામદેવ પીરે આને માર્યો તે વાત ખોટી છે. બધાને તાર્યા છે, કારણ કે કલંક નથી લાખવા દીધું, એટલે કલંક અવતાર કહેવામાં આવે છે. ભેરવાને જો કે આપણે બે ગુરુભાઈ કહેવાય કે મને ન મરાય, કે તો હાલો સામે ભંડારી દઉં તમને ભોંયરામાં, કે પણ તમને તો ભાદરવી દશમનો મેળો ભરાય છે ત્યારે પ્રસાદ મળશે, નિવેદ મળશે કે મારે કે જાઓ 11 રૂપિયા બાકડા તમને મળી રહેશે. આવા જેને રામદેવજીએ કામ કર્યા છે. એની આગળ આપણે સતાર સાહેબની વાણી હાલતી હતી અને અનવર સાહેબની. એટલે સતાર સાહેબ કહે છે કે અમે થોડી પિયરિયું મારે જાવું સાસરી, એમાં શરમ છે નહીં. હવે મારા પિયુજી મને વિના ઘડીએ ન હાલે, વીતી જાય મારી જુવાની. કારણ કે જે પોતાનો પતિ મળ્યો છે એની હારે પછી આનંદ કરવાનો હોય, લગ્ન થઈ ગયા પછી બીજું શું હોય. એવી રીતે સંતોની ભાષામાં. ત્યારે અનવર સાહેબ કહે છે કે તમે આગળ જે અનુભવ કર્યો શબ્દ અને સુરતાનો, કે સદગુરુ મહારાજનો દેશ કેવો છે એનું મને વાત કરો. ત્યારે વાણીમાં આવી શકે એટલું લાવીને સતાર સાહેબ સમજાવે છે. સાંભળો ગુરુ મહારાજ. અધર તખત છે, જેને ગગન મંડળ કહેવામાં આવે છે, શૂન્ય શિખર કહેવામાં આવે છે, શૂન્ય મંડળ કહેવામાં આવે છે. આવો સદગુરુ મહારાજનો દેશ છે. અહીંયા મારા ગુરુજી બિરાજે છે કે એની મને પૂરી આંધાણી લઈને આવીશ હું, કે જેવી તેવી વાત નથી આ. પણ અનવર સાહેબ તો એના ગુરુ હતા, જે માલમી પુરુષ કહી શકાય. આપણે કોઈને પૂછવું હોય કે અહીંથી ભગતના ગેમ હાલીને આવી છે, કાસા માર્ગેથી હાલીને જવું છે અહીંથી, તો પૂછે અનુભવી હોય કે ભાઈ વચ્ચે શું આવે છે, એટલે આપણે કહેવી કે પાટાવાળા મેલડીમાં આવે છે. એટલે નક્કી થાય કે ભાઈ આ જી આવ્યો છે. એમ અનવર સાહેબ એની નક્કી કરે છે કે ગુરુ મહારાજના દેશમાં એવું તે શું છે જેનું વર્ણન ન થઈ શકે. ત્યારે સતાર સાહેબ કહે છે, સાંભળો ગુરુ મહારાજ. એ ગગન મંડળમાં છે ગગન મંડળમાં ઊંધો કૂવો છે, કે કૂવા બધા હવળા હોય, પણ કે ગગન મંડળમાં ઉન્મુખ કૂવો, જેનું મુખ જોવા ન મળે એવો કૂવો છે. અને આ સદાય અમૃત પાણી ટપકી રહ્યું છે, અમૃત વર્ષા થાય છે. અનવર સાહેબને નક્કી થયું જીવો તો લાગે છે ગુરુ મહારાજના દેશમાં, કે તો ચિયા માર્ગેથી જીવો તો એ થોડીક વાત કહી. સતાર સાહેબને કે માર્ગ તો ઘણા છે, પણ ચિયા માર્ગેથી તું હાલ્યો. અને ત્યારે સતાર સાહેબ કહે છે, સાંભળો ગુરુ મહારાજ. એ ઈંગલા પિંગલા નો રે મારગડો ચોરીને ચોરીને, ઈંગલા પિંગલા નો દીરા મારગ ચોરીને, કમણા માર્ગે જવાની રે, કમણા માર્ગે જવાની રે, બોલાવે ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા.
ડાબી જમણી દોનું ચલે તો સૂક્ષ્મણા લઈએ કમણા, કે આ બે માર્ગ છોડીને હું તો સૂક્ષ્મણાના માર્ગે જઈ હતી. અને ત્યારે અનવર સાહેબે નક્કી થયું કે વાત સાચી છે. અને પછી સતાર સાહેબ કહે છે કે હે ગુરુ મહારાજ, દયા કરી અને આટલું પૂછી લીધું હોય તો મને રજા આપો, તમારા ચરણોમાં મારું નામ લખો. અને એ સતાર સાહેબે આ ભજનની માલિકોર અનવર સાહેબે માથે હાથ મૂક્યો, જા હવે તું પાયરખ બની ગયો છું. અને સતાર સાહેબે આમાં વાણીની માલિકોર નામાસન લખ્યું, દાસ સતારને અનવર મળ્યા રે મળ્યા. દાસ સતારને ગુરુ મહારાજની જય.